હાલો હાય વીવર્સ, કેમ છો? આજે આપણે બનાવશું જામનગરના ફેમસ કઢી ચણા. તો એના માટે આપણે 200 ગ્રામ ચણા લીધા હતા અને આખી રાત પલાળ્યા હતા ને આપણા ચણા મસ્ત ફૂલાઈ ગયા છે. હવે આપણે એને બાફી લઈશું. અને બટેટા લીધા છે અને આપણે કુકરમાં ચણાને બટેટા બે સાથે જ બાફવા મૂકી દઈશું. પાણી અને નમક એડ કરી દઈ અને ચણા મૂકી દઈશું અને એમાં પાણી એડ કરી દઈ અને એમાંય નમક આપણે એડ કરી દઈશું અને લીડ લગાવી 5-6 સીટી આવવા દઈશું. ને આપણે કઢી ચણામાં આંબલીની ચટણી જોશે તો આપણે આંબલીને ઉકાળી લઈ. આપણી આંબલી ઉકળી ગઈ છે. હવે આપણે ઈંડાઈ બાફી લઈશું. અને અહીં આપણે મરચાં લીધા છે અને આદુ લસણની પેસ્ટ, ચટણી અને આપણે હૈદરામાં થોડીક વધુ એડ કરવાની છે અને ગરમ મસાલો અને આપણે પાણી એડ કરી દઈ અને આપણે 5-6 સીટી આવી ગઈ છે. આપણા ચણા બટેટા મસ્ત બફાઈ ગયા છે અને આપણે પેન રાખી દીધી છે અને હવે આપણે એમાં તેલ એડ કરશું અને આપણે ચણાને વઘારી લઈશું. આપણે જીરું ને તજપત્તા જ એડ કરવાના છે વઘારવામાં. ને આપણે ડુંગળી એડ કરી દઈ. આપણી ડુંગળી લાલ થઈ ગઈ છે. હવે મસાલો આપણે બનાવ્યો હતો એ એડ કરી દઈશું ને મસાલાને સારી રીતે ભૂંગી લઈ. આપણે ચણાઈ નાખીને આ ચણાને સારી રીતે ભૂંગાવા દઈશું અને લીડ લગાવીને થોડીક વાર ભૂંગાવા દઈશું. આપણા ચણા મસ્ત ભૂંગાઈ ગયા છે. હવે આપણે આમાં પાણી એડ કરશું અને ઢાંકી દઈ ઉકળે ત્યાં લગી. ને આપણે 3 ચમચી ચણાનો લોટ લીધો છે અને આને મિક્સ કરી લેશું. ઠીક એવું બેટર બનાવી લીધું છે અને આપણે પાણી ઉકળી ગયું છે અને આપણે થોડો કળી અને બધોય લોટ એડ કરી દઈશું અને આને સતત હલાવતું જ રહેવાનું છે, નહીંતર લોટના ગાંઠા પડી જશે. નમક એડ કરી દઈ અને આપણે બધોય લોટ એડ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી કેવી થીક બની છે. આ રીતે બનાવવાની છે અને આપણે કોથમીર એડ કરી દઈ અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવું અને આ પેનને એક સાઈડ રાખી દઈ. ને તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. ને આપણે પેન રાખી દીધી છે. આપણે ડુંગળી ફ્રાય કરવાની છે, બિરિસ્તો બનાવવાનો છે. ને આપણો બિરિસ્તો થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. માંડવીના દાણા ફ્રાય કરી લઈ. આપણે એમાં કઢી ચણામાં માંડવીના દાણા એડ કરવાના છે. તો આપણા દાણા ફ્રાય થઈ ગયા છે. આપણે બધાય કાઢી લીધા છે. હવે આપણે આંબલીનો પલ્પ બધોય કાઢી લીધો તો હવે આપણે એની ચટણી બનાવી લઈશું. ખાંડ એડ કરી, નમક, અડધી ચમચી આદુ લસણની પેસ્ટ
મરચાંની ભૂકી, જરાક જીરા પાવડર એડ કરશું. આપણે આંબલીની ચટણી સરસ બની ગઈ છે. હવે આપણે બટેટાને ભૂગવાના છે, તો આપણે આ રીતે ચટણી એડ કરશું, હળદર અને નમક. આપણે સેમ પેનમાં જ આપણે બટેટાને ભૂગી લઈશું. આપણે તેલ એડ કરી દીધું છે. તેલ થઈ ગયું, બટેટા એડ કરી દઈ. ને આ રીતે તમે કઢી ચણા બનાવજો, બહુ સરસ બને છે. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોઈને લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા તો તમે જરૂરથી કરજો. અને આપણા બટેટા રેડી થઈ ગયા છે. કોથમીર એડ કરી દીધી. ને આપણે ઈંડાના છિલકા ઉતારી લીધા હતા ને આ રીતે ચોપ કરી લીધા છે. ને આપણે બધું રેડી છે. હવે પ્લેટ તૈયાર કરશું. સજાવી લઈ પ્લેટને. ને આ રીતે બટેટા ચોપ કરવાના છે. ને આપણે કઢી ચણા 2 ચમચા એડ કરશું. આંબલીની ચટણી 2 ચમચા, લીલી ચટણી, ડુંગળી એડ કરી દઈ. ચોપ કરેલા ઈંડા, ડુંગળી, બિરિસ્તો, કોથમીર અને માંડવીના દાણા એડ કરી દઈ. આપણે દાડમના દાણા નાખવાના છે, દાડમના બી. દાડમના બી એડ કરી દઈ. ને આ રીતે તમે કઢી ચણા બનાવજો, બહુ ટેસ્ટી બને છે. ને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જોવા માટે થેન્ક યુ.